यार Hi, yes, good afternoon. હેતલબેન અનુમતિ. ઓકે, તો મિત્રો આપણે આર્થિક વિચારધારાનો ઇતિહાસ એ આપણું જે 7A પેપર છે એના વિશેની સમજૂતી કાલે આપણે મેળવતા હતા અને એમાં પણ આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા અને એ અન્વયે એડમ સ્મિથ, બરાબર, એડમ સ્મિથના જે કંઈ પણ અર્થશાસ્ત્રમાં એનું જે પ્રદાન છે એ પ્રદાન વિશેની આપણે સમજૂતી મેળવતા હતા અને આપણે જોયું તે પ્રમાણે કે એડમ સ્મિથ કે જેમણે 1776માં એમનું પુસ્તક એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધી નેચર એન્ડ કોઝિસ ઓફ વેલ્થ ઓફ નેશન્સ જે લખ્યું ત્યારથી આપણે એમ કહી શકીએ કે અર્થશાસ્ત્ર એક અલગ શાસ્ત્ર તરીકે ઓળખાયું, કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથે આ જે પુસ્તક લખ્યું તો એમાં એ પહેલાના જે કંઈ પણ વિચારો હતા, આર્થિક વિચારો રાજ્યશાસ્ત્રમાં સંમિલિત હતા, તો એને આપણે એમ કહીએ કે એનાથી રાજકીય વિચારોથી અલગ શુદ્ધ આર્થિક સ્વરૂપોના સિદ્ધાંતોના સ્વરૂપમાં એડમ સ્મિથે એ વિચારોને પ્રસિદ્ધ કર્યા. એટલા માટે આપણે એમને પ્રશિષ્ટ આર્થિક વિચારક કહીએ છીએ. અને આપણે એ પણ જાણીએ છીએ કે ભાઈ આગળના જે કંઈ પણ વિચારો હતા એના કરતા એડમ સ્મિથના વિચારો ખૂબ વ્યવસ્થિત હતા, તર્કબદ્ધ હતા, સુસંકલિત હતા, સુગ્રથિત હતા, વિચારોમાં સ્પષ્ટીકરણની રીત સ્પષ્ટ હતી, અલગ આગળના વિચારોથી અલગ હતી, વૈજ્ઞાનિક આધાર પર ચકાસી શકાય એવા વિચારો હતા. એટલા માટે જ એને આપણે પ્રશિષ્ટ વિચારો કહીએ છીએ, ક્લાસિકલ થોટ્સ એવું ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. અને આવા વિચારોની પરંપરા જાળવનાર જે વિચારકો છે તેને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ તરીકે ઓળખીએ છીએ. અને એમની જે વિચાર પ્રણાલી છે તેને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય પ્રણાલી તરીકે આપણે ઓળખીએ છીએ. અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય સંપ્રદાય તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ગઈકાલે આપણે એ પણ ચર્ચા કરી કે એડમ સ્મિથે જ્યારે રાષ્ટ્રોની સંપત્તિ પુસ્તક લખ્યું તો ત્યારે આપણે જોયું તે પ્રમાણે કે વ્યાપારવાદી વિચારધારા ની પ્રતિક્રિયા રૂપે નવીન વિચારોની આવશ્યકતા હતી. વ્યાપારવાદી વિચારધારાને લીધે આપણે એ પણ જોયું કે ભાઈ ઇંગ્લેન્ડમાં વ્યાપારમાં વૃદ્ધિ થતી હતી, ઉદ્યોગોમાં ધીરે ધીરે ઔદ્યોગિક ક્રાંતિમાંથી ઇંગ્લેન્ડ પસાર થતું હતું, ઉદ્યોગો સ્થપાતા જતા હતા, યાંત્રિકરણ ધીરે ધીરે શક્ય બન્યું હતું, વસ્તી ઇંગ્લેન્ડની વધતી જતી હતી,
ઉદ્યોગપતિઓ એકમોની સ્થાપના કરતા હતા, શ્રમિક વર્ગ પર એનું વર્ચસ્વ હતું, શ્રમિકોની દયનીય પરિસ્થિતિ હતી ઇંગ્લેન્ડમાં, એન્ક્લોઝર મુવમેન્ટ, મોટા જે જાગીરદારો હતા તે નાની નાની જમીનના જે ટુકડાઓ છે એ ખરીદતા હતા અને મોટા મોટા એકમોમાં એનું રૂપાંતરણ કરતા હતા. તો આ બધી જે પરિસ્થિતિ હતી તેની અસર એડમ સ્મિથ પર થયેલી હતી. અને આપણે એમ કહીએ ને કે વ્યાપારવાદી વિચારકોની જે મૂળભૂત વિચારસરણી હતી કે ગમે તે માર્ગે સંપત્તિ એકત્ર કરવી. એટલે એડમ સ્મિથના મગજ પર પણ આ વસ્તુ તો કામ કરતી જ હતી કે ભાઈ સંપત્તિ એ સેન્ટરમાં જ, કેન્દ્રમાં જ, એને એકદમ મધ્યવર્તી સ્થાન આપીને એ સંપત્તિને નિર્માણ કરવાના જે કારણો હતા, પરિબળો હતા, એનો એને વિચાર કર્યો. એટલા માટે જ એના જે ગ્રંથ હતો તેનું નામ આપ્યું એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધી કેઝિસ ઇન્ટુ ધી નેચર એન્ડ કોઝિસ ઓફ વેલ્થ ઓફ નેશન્સ, એટલે કે રાષ્ટ્રોની સંપત્તિના સ્વરૂપ અને કારણોની તપાસ. આવું એનું નામ એટલા માટે જ આપ્યું કારણ કે સેન્ટરમાં સંપત્તિ હતી. અને આ જે પુસ્તકનું નામ આપ્યું તેના પરથી જ એની વ્યાખ્યા પણ એડમ સ્મિથે આપી કે ભાઈ અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. સંપત્તિનું ઉત્પાદન અને વિતરણ, એની વહેંચણી, એમાં અર્થશાસ્ત્ર સમાયેલું છે એવું એમણે આ પુસ્તકની પ્રસિદ્ધિ દ્વારા સમાજને કીધું. એટલે આપણે એમ કહી શકીએ કે ગઈકાલે આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ રાષ્ટ્રોની સંપત્તિના જે અલગ અલગ જે વિભાગો છે અભ્યાસના, એમાં આપણે જોયું તે પ્રમાણે કે સંપત્તિનો અર્થ, ઉત્પાદન, શ્રમ વિભાજન, મૂલ્યના સિદ્ધાંત, વેતન, જનસંખ્યા, વહેંચણીના સિદ્ધાંતો, કરવેરા અંગેના વિચારો, વાણિજ્યવાદ, વ્યાપારવાદી જે વિચારધારા હતી તે અને એડમ સ્મિથ, પ્રકૃતિવાદ અને એડમ સ્મિથ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ પણ આપણે ચર્ચા કાલે કરી ગયા કે ભાઈ નિસર્ગપંથીઓ, બરાબર છે, એના આગળના જે વિચારક હતા તે કે જેનો એડમ સ્મિથના માનસ પર બહુ પ્રભાવ હતો, એમાં ક્વેઝન કે જેને આપણે કેવેને કહીએ છીએ તે, અને જે બીજા વિચારક છે તે રોબર્ટ જેક તુર્ગો, કે એના વિચારોની જબરજસ્ત અસર એ આપણને એડમ સ્મિથના વિચારોમાં પડતી જોવા મળે છે. તો આ જે પ્રકૃતિવાદી વિચારો હતા તે લોકો ખેતીને, ભૂમિને સંપત્તિ તરીકે માનતા હતા. જ્યારે એડમ સ્મિથ, કારણ કે વ્યાપારવાદીઓ પૈસાને, મૂલ્યવાન ધાતુને સંપત્તિ માનતા હતા, નિસર્ગવાદીઓ, પ્રકૃતિવાદીઓ ખેતીને, ભૂમિને સંપત્તિ તરીકે માનતા હતા. જ્યારે એડમ સ્મિથ એવું કહે છે કે જે ભૌતિક વસ્તુઓ છે કે જે માણસોની જરૂરિયાત પૂરી કરે છે અને એને સુખ આપે છે તેને એ સંપત્તિ તરીકે ઓળખાવે છે. અને એ સંપત્તિનું સર્જન માત્ર ને માત્ર માણસોના શ્રમથી જ નિર્માણ થાય છે એવું એડમ સ્મિથ કહેતા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યાં જ્યાં શ્રમ હોય ત્યાં ત્યાં સંપત્તિનું ઉત્પાદન થાય. એટલે આપણે એમ કહી શકીએ કે જે શ્રમના સાધનમાં ભૌતિક વસ્તુ ઉત્પાદન કરવાનું સામર્થ્ય હોય, શક્તિ હોય, અને એ ભૌતિક વસ્તુઓનું જો સર્જન થતું હોય તો તેને સંપત્તિ તરીકે એડમ સ્મિથ ઓળખાવે છે. તો આપણે એમ કહી શકીએ
કે જે વસ્તુઓ દેખાતી નથી એને આપણે સેવા કહીએ છીએ, અનુભવીએ છીએ, તેને આપણે સેવા કહીએ છીએ. તો આવી જે વસ્તુઓ છે કે જેને આપણે જોઈ શકતા નથી પરંતુ અનુભવી શકીએ છીએ, આવી જે અનુભવી શકાતી જે વસ્તુઓ છે તેને એડમ સ્મિથ અનઉત્પાદક કહેતા હતા અને એનો સમાવેશ સંપત્તિમાં કરતા હતા નહીં. આપણે ગઈકાલે જે ચર્ચા કરતા કરતા આપણે અટકેલા હતા અને મેં કીધું તેમ કે ભાઈ રાષ્ટ્રોની જે સંપત્તિ છે એ રાષ્ટ્રોની સંપત્તિમાં ખાસ કરીને એમણે જે અલગ અલગ વિચારો આપેલા છે અને એ વિચારોના પરિપ્રેક્ષ્યમાં આપણે એના રાષ્ટ્રોની સંપત્તિ પુસ્તકના જે અલગ અલગ વિભાગો છે એ આપણા અભ્યાસક્રમમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પેલું જે એનો વિભાગ છે એ છે શ્રમ વિભાજન. કારણ કે એનું જે પુસ્તક છે એડમ સ્મિથનું વેલ્થ ઓફ નેશન્સ, એનું સૌથી પહેલું ચેપ્ટર જ શ્રમ વિભાજનનું છે, લેબર ઓફ ડિવિઝનનું છે. એમણે આપણે એમ કહીએ કે શ્રમ વિભાજનનું પ્રથમ પ્રકરણના પહેલા જ વાક્યમાં એનું મહત્વ એણે સમજાવેલું છે. કે શ્રમ વિભાજનની સમગ્ર અર્થતંત્રમાં ઘણી બધી સારી અસરો થાય છે અને શ્રમ વિભાજનને લીધે શ્રમિકની જે ઉત્પાદન શક્તિ છે એમાં ઘણો બધો સુધારો થાય છે. તેની જે કાર્યક્ષમતા છે, કાર્યદક્ષતા છે, એની જે કૌશલ્યતા છે, નિપુણતા છે, તેને ગમે તે ક્ષેત્રમાં સારામાં સારી રીતે શ્રમ વિભાજનને લીધે ઉપયોગ કરી શકાય છે. મૂળમાં આપણે એનો કેન્દ્રવર્તી વિચાર જાણીએ છીએ કે સંપત્તિ કોઈ પણ રાષ્ટ્રની સંપત્તિમાં વૃદ્ધિ અને તેના કારણોની તપાસ એટલે અર્થશાસ્ત્ર, આવું એડમ સ્મિથ કહે છે. તો સંપત્તિ નિર્માણ કરવા માટે શ્રમનું કેટલું મહત્વ છે એ સમજાવવા માટે શ્રમ વિભાજનનો ઉપયોગ કરે છે. શ્રમમાં ઘણી બધી અમર્યાદિત શક્તિ છે અને સંપત્તિનું જો નિર્માણ કરવું હોય તો શ્રમનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડે અને એ યોગ્ય રીતે શ્રમનો ઉપયોગ કરવો પડે એટલા માટે એમણે શ્રમ વિભાજનનો સિદ્ધાંત એ આપેલો જોવા મળે છે. એટલા માટે જ આપણને શ્રમ વિભાજનના સિદ્ધાંતની સમજૂતી એડમ સ્મિથ આપે છે. કારણ કે એડમ સ્મિથ જે શ્રમ વિભાજનની કલ્પના કરે છે એ તે સમયે કદાચ નવીનની હતી. એ પહેલા પણ ઘણા બધા વિચારકોએ, ઓરસ્મે દાખલા તરીકે આપણે એમ કહીએ કે મધ્યકાલીન વિચારક છે, તો તેમણે તે વખતે શ્રમ વિભાજન જેવો શબ્દ વાપરેલો છે. એટલે એડમ સ્મિથે જે શ્રમ વિભાજનની કલ્પના કરી કે શબ્દ આપ્યો એ નવો નહીં હતો, એ પહેલા ઘણા બધા વર્ષો પહેલા આપેલો શબ્દ છે. પણ અહીંયા આપણે કહીએ કે સ્મિથની જે ખૂબી છે, વિશિષ્ટતા છે, એ છે કે સ્મિથે સમગ્ર જે આર્થિક જીવન છે એનું મધ્યવર્તી સૂત્ર તરીકે શ્રમ વિભાજનને ગણી અને એના જે કંઈ પણ વિચારો છે એમાં એને બહુ મહત્વનું અને પાયાનું સ્થાન આપ્યું. કારણ કે સ્મિથની જે ખૂબી હતી એ હતી કે શ્રમ વિભાજનનો સિદ્ધાંત છે તે મનુષ્યની જે આપલે કરવાની, વિનિમય કરવાની જે કુદરતી પ્રવૃત્તિ છે તેની સાથે એણે જોડ્યો છે.
શ્રમ વિભાજનના ખ્યાલને શું કર્યો છે કે માણસની જે સહજ વૃત્તિ છે, કુદરતી વૃત્તિ છે, નૈસર્ગિક વૃત્તિ છે, આપલે કરવાની, વિનિમય કરવાની, વસ્તુ અને સેવાની, તો એની સાથે એને જોડ્યો છે. એટલે અહીંયા શું કહેવા માંગે છે આપણને સ્મિથ ઇનડાયરેક્ટલી શું કહેવા માંગે છે કે કોઈ પણ વસ્તુની આપલે કે જેને આપણે લેણદેણનો વ્યવહાર કહીએ છીએ, એ માણસ હંમેશા પોતાના સ્વાર્થ માટે કરે છે. જો અહીંયા આપણે એમ કહીએ ને કે આપલે કરવાનો જે વ્યવહાર છે તેની શરૂઆત એડમ સ્મિથ આપણને શું કહે છે કે માણસ જ્યારે પણ કોઈ પણ વસ્તુ કે સેવાનો વ્યવહાર કરે છે તો એ સ્વાર્થને લીધે કરે છે. અને એટલા માટે જ આપણે એમ કહીએ કે એકબીજાનો જે શ્રમ છે એ એકબીજાને કામમાં આવે છે. અને આપણે એમ કહીએ છીએ કે એટલા માટે જ જ્યારે લેણદેણ થાય છે, આપલે થાય છે, વિનિમય થાય છે, ત્યારે વધતા ઓછા પ્રમાણમાં આપણે એમ કહીએ કે વિનિમય કરનાર જે પક્ષો છે એ બંનેને પરસ્પર ફાયદો થાય છે. એટલે સ્મિથ અહીંયા આમ કહે છે કે ભાઈ આમાં કોઈ ચોક્કસ હેતુથી આ વિનિમય થતો નથી, પણ કોઈક અદ્રશ્ય શક્તિને લીધે આ રીતનો વિનિમય થાય છે અને એનો સમાજને લાભ મળે છે. એને લાભ કોને મળે છે? સમાજને મળે છે. એટલે આપણે એમ કહીએ કે શ્રમની જે વહેંચણી છે, જેને આપણે લેબર ઓફ ડિવિઝન કહીએ છીએ, શ્રમ વિભાજન કહીએ છીએ, એ નૈસર્ગિક રીતે થાય છે અને તેનો જો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદન વધારવામાં સારામાં સારી રીતે એ કામમાં લાગે છે. એટલે શ્રમ વિભાજનનું મહત્વ છે. જો સમજો કે શ્રમ વિભાજનનું મહત્વ શું છે, તો કે ભાઈ શ્રમ વિભાજન, શ્રમની જ્યારે વહેંચણી કરવામાં આવે છે ત્યારે નૈસર્ગિક રીતે જો શ્રમની વહેંચણી થાય છે, કામની વહેંચણી થાય છે, તો કુદરતી રીતે થતી હોય, પણ જો એનો વૈજ્ઞાનિક ઢબે જો ઉપયોગ કરવામાં આવે તો આપણે એમ કહીએ કે રાષ્ટ્રના ઉત્પાદનમાં અનેક ગણો વધારો થાય. તો આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથ કોઈ પણ અર્થતંત્રની જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન છે, રાષ્ટ્રીય સંપત્તિ છે, એનું જો કોઈ કારક પરિબળ જો ગણતા હોય તો એ છે લેબર, એ છે શ્રમ. અને મેં કીધું તેમ કે એના પ્રકરણની શરૂઆતમાં જ એવું કહે છે, એના પુસ્તકના વેલ્થ ઓફ નેશન્સના પહેલા જ પ્રકરણની શરૂઆતમાં આપણને કહે છે કે કોઈ પણ દેશ હોય એ દેશને આખા વર્ષ દરમિયાનની જેટલી પણ જીવનની આવશ્યક વસ્તુઓ છે, જે સગવડો છે, એનો જે પુરવઠો એને પ્રાપ્ત થાય છે એ એના શ્રમના વાર્ષિક પુરવઠા પર આધારિત હોય છે. રાષ્ટ્રના જે લોકો છે તે વપરાશની ઉપભોગ્ય વસ્તુઓ જે વાપરે છે એનો પુરવઠો હંમેશા શ્રમના ઉત્પાદન પર જ આધાર રાખે છે. એટલે કે ભાઈ કોઈ પણ અર્થતંત્રના જે શ્રમિકો છે એ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરે છે તો આપણે એમ કહીએ કે ચીજ વસ્તુ અને સેવાઓનો પુરવઠો અર્થતંત્રમાં ઊભો થાય છે. ઘણી વખત આપણે એમ કહીએ કે શ્રમે જે કંઈ પણ ઉત્પાદન કરેલું છે તે કદાચ સ્થાનિક રીતે એનો ઉપયોગ ન થતો હોય તો એના બદલામાં બીજા રાષ્ટ્રો પાસેથી એટલા જ શ્રમ મૂલ્યની વસ્તુઓ મેળવી અને લોકોની જરૂરિયાતો પૂરી કરી શકાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે શ્રમ વિભાજનના ખ્યાલ દ્વારા સંપત્તિના કારક તરીકે ઉત્પાદનના મહત્વના સાધન તરીકે શ્રમની એણે બહુ મહત્તા સ્થાપી છે. અને શ્રમ વિભાજન જો કરવામાં આવે, શ્રમની જો યોગ્ય વહેંચણી કરવામાં આવે તો આપણે એમ કહી શકીએ
કે અર્થતંત્રમાં અનેક ચીજ વસ્તુઓ અને સંપત્તિનું નિર્માણ થાય. હું એડમ સ્મિથના ચેપ્ટરમાં જ્યારે પણ સંપત્તિ શબ્દ બોલું ત્યારે તમારે એનો અર્થ કાઢવાનો ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન. હવે ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન એટલે હું પાછો આપણે એ પણ સમજવું પડે ને કે ભાઈ ભૌતિક વસ્તુ એટલે હું, તો ભાઈ કપડા છે, અનાજ છે, ફર્નિચર છે, ટીવી છે, કાર છે, સાયકલ છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, બૂટ ચંપલ છે, ભૌતિક વસ્તુઓ. એડમ સ્મિથ શું કહેતા હતા કે આ બધી જે વસ્તુઓ છે, ભૌતિક વસ્તુઓ, જળ વસ્તુઓ નું ઉત્પાદન એને સંપત્તિ કહેતા હતા. અને એ સંપત્તિનો કારક કોણ છે? સંપત્તિ કોને લીધે નિર્માણ થાય છે? તો કે શ્રમને લીધે નિર્માણ થાય. અને એ વધારે ક્યારે થાય? સંપત્તિનું વૃદ્ધિ ક્યારે થાય, વધારો ક્યારે થાય? તો કે ભાઈ જે અર્થતંત્રનો જે શ્રમ છે એનું જો યોગ્ય વહેંચણી કરવામાં આવે, એનું યોગ્ય જો વિભાજન કરવામાં આવે, તો આપણે એમ કહીએ કે શ્રમનો કાર્યદક્ષતા વધે છે, એની ઉત્પાદકતા વધે છે, અને અનેક ગણી આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં કાયમી ઉપયોગની ચીજ વસ્તુઓ અને સેવાઓનું ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય. સેવાઓ શબ્દ એ ધ્યાનમાં નથી લેતા, એટલે આપણે ચીજોનું ઉત્પાદન થાય છે. એટલે અહીંયા આપણને એવું કહેવા માંગે છે એડમ સ્મિથ કે જે શ્રમ દ્વારા, બરાબર, ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન થાય છે, કાયમી ઉપયોગની ચીજોનું ઉત્પાદન થાય છે, અને જે વસ્તુનું બજારમાં વિનિમય મૂલ્ય નક્કી થાય છે. વિનિમય મૂલ્ય એટલે હું? તો કે ભાઈ વિનિમય મૂલ્ય એટલે કાં તો જો આપણે એમ કહીએ કે નાણું ન હોય તો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ પ્રાપ્ત કરવી, કે ભાઈ 1 કિલો ઘઉં આપીને 1 કિલો ચોખા લેવા, તો આપણે આનું વિનિમય મૂલ્ય નક્કી થયું. કે ભાઈ 1 કિલો ચોખા આપી અને 2 મીટર કાપડ લેવું. તો અહીંયા સ્મિથ આપણને શું સમજાવે છે કે ઉત્પાદક શ્રમ એટલે એવો શ્રમ કે જે કાયમી ઉપયોગની ચીજ વસ્તુઓ ઉત્પન્ન કરે છે અને જેનું વિનિમય મૂલ્ય હોય, એટલે કે એના બદલામાં કોઈ અન્ય વસ્તુ મેળવી શકાતી હોય, નાણું પ્રાપ્ત કરી શકાતું હોય, તો જે વિનિમય મૂલ્યતા ધરાવતી વસ્તુઓ છે એનું ઉત્પાદન કરતો જે શ્રમ છે તેને એ ઉત્પાદક શ્રમ કહે છે. એટલે ઉત્પાદક શ્રમ એટલે એવો શ્રમ કે જેને આપણે કહીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવાથી કોઈ ચોક્કસ ભૌતિક વસ્તુનું ઉત્પાદન શક્ય બને. હા, ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઘણી ઉત્પાદન પ્રક્રિયામાં એવા શ્રમિકો પણ કામ કરતા હોય કે તદ્દન નવી વસ્તુનું ઉત્પાદન નહીં કરે, પણ અર્ધ તૈયાર કે વચગાળાની જે વસ્તુ હોય એને મૂલ્યમાં વધારો જો કરતા હોય તો તેને પણ સ્મિથ ઉત્પાદક શ્રમ તરીકે ગણે છે. ફરી પાછું કે દાખલા તરીકે આપણે એમ કહીએ, ઓકે, ધારો કે મિસ્ત્રી છે, સુથાર છે, બરાબર, સુથાર. તો સુથાર શું કરે છે? તો કે ભાઈ પ્લાયવુડ છે, લાકડા છે, એમાંથી ફર્નિચર બનાવે છે. તો આપણે એમ કહીએ કે ધારો કે પ્લાયવુડની સીટ આપણે લેવા જઈએ બજારમાં તો આપણને 900 રૂપિયાની મળતી હોય. અલગ અલગ ના અલગ અલગ ભાવ હોય, પણ ધારો કે આપણે એમ કહીએ કે પ્લાયવુડની એક સીટ છે તે 900 રૂપિયામાં આપણને મળતી હોય. સ્મિથ અહીંયા શું કહે છે તે સાંભળો. સ્મિથ અહીંયા એવું કહે છે કે ધારો કે એ મિસ્ત્રીએ, સુથારે એ પ્લાયવુડની સીટનો ઉપયોગ કરી અને એમાંથી 2000 રૂપિયાની કિંમતનું ટેબલ બનાવ્યું. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે શ્રમનું પરિણામ કોઈ નક્કર કે ભૌતિક વસ્તુઓના ઉત્પાદનમાં થવું જોઈએ. ઓકે, પણ ધારો કે આપણે એમ કહીએ કે ભૌતિક ઉત્પાદન ન થયું હોય
પણ જે શ્રમ દ્વારા ભૌતિક ચીજોના મૂલ્યમાં વધારો થયો હોય, તો ભાઈ આપણે એમ કહીએ કે પ્લાયવુડની સીટ 900 રૂપિયાની હતી, પણ એમાંથી જે મિસ્ત્રીએ સુથારે 2000 રૂપિયાનું ટેબલ બનાવ્યું, એટલે આપણે એમ કહીએ કે લાકડાનું મૂલ્યમાં વૃદ્ધિ થઈ. આપણે તો અહીંયા તો આપણે એમ કહી શકીએ કે ભૌતિક વસ્તુ નિર્માણ થયેલી જ છે, આપણને દેખાય જ છે કે ભાઈ ટેબલ બન્યું, 1 ટેબલ બન્યું, 2 ટેબલ બન્યા, 5 ટેબલ બન્યા. ઘણી વખત આપણે કહીએ ને કે ભાઈ ખેડૂત છે તો ઘઉં પકવે, પછી ઘંટી વાળો છે એ ઘઉંને દળે, ઘઉંનો લોટ બનાવે. પછી આપણે એમ કહીએ કે બેકરી વાળો છે એ ઘઉંના લોટનો બિસ્કિટ બનાવે. તો અહીંયા મૂલ્યમાં વૃદ્ધિ થાય છે. તો આ જેટલા પણ મૂલ્યમાં વૃદ્ધિ કરતા જેટલા પણ શ્રમિકો છે, તેને બધાને એડમ સ્મિથ એ ઉત્પાદક શ્રમ તરીકે ગણે છે. પણ અહીંયા પાછો પણ બહુ મોટો પ્રશ્ન આવીએ છે. એડમ સ્મિથ એવું કહે છે કે જે સેવાઓનું સર્જન કરે છે એ સ્મિથની દ્રષ્ટિએ અનુત્પાદક છે. સેવાઓ એટલે દાખલા તરીકે હું તમને લેક્ચર આપું છું, તો હું તમને કોઈ વસ્તુ નથી આપતો, બરાબર? હું તમને કોઈ ભૌતિક વસ્તુ તો આપતો નથી, હું તમને શિક્ષણની સેવા આપું છું. તમે એને અનુભવી શકો છો કે ભાઈ હું અર્થશાસ્ત્રનું એડમ સ્મિથનું લેક્ચર આપું છું, તમે સાંભળો છો એને. તો અહીંયા સેવા છે, અદ્રશ્ય વસ્તુ છે, અભૌતિક વસ્તુ છે. એટલે સ્મિથ હું જે સેવા કરું છું તેને ઉત્પાદનમાં ગણતા નથી. એટલે હું મારી દ્રષ્ટિએ સ્મિથ એવું કહેવા માંગે છે કે શિક્ષક જે છે તે અનુત્પાદક શ્રમ છે. કોઈ વસ્તુનું જો આપણે એમ કહીએ ને કે એના જે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા છે તેની મર્યાદા અહીંયાથી જ થાય છે કે ભાઈ માત્ર જળ વસ્તુનું ઉત્પાદન એટલે જ સ્મિથ એને સંપત્તિ તરીકે ગણે છે. પણ આજે આપણે જોઈએ છીએ કે ભારતની જ્યારે રાષ્ટ્રીય આવક ગણાય છે તો ઔદ્યોગિક ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર કરતા બી સેવા ક્ષેત્રનું પ્રદાન બહુ મોટું છે. આજે 60% જેટલો રાષ્ટ્રીય આવકમાં ફાળો એ સેવા ક્ષેત્ર આપે છે. તો સ્મિથને જો આપણે ધ્યાનમાં લઈએ તો આપણે એમ કહી શકીએ કે ભારતની જે રાષ્ટ્રીય આવક છે તેના 60% જેટલું ઉત્પાદન તો સેવા ક્ષેત્ર આપે છે. તો એનો શું સંપત્તિમાં આપણે સમાવેશ કરવો નહીં? ટૂંકમાં આપણે પાછા મૂળ મુદ્દા પર આવીએ કે સ્મિથ જે સેવા એટલે વકીલો છે, ડોક્ટરો છે, કલાકારો છે, રાજપુરુષો છે, નૃત્યકારો છે, સંગીતકારો છે, શિક્ષકો છે, કલાકારો છે, પછી રમતવીરો છે, આ બધા કોઈ વસ્તુનું ઉત્પાદન નથી કરતા પણ સેવાનું સર્જન કરે છે. એટલે એડમ સ્મિથની દ્રષ્ટિએ આ બધા જ અનુત્પાદક શ્રમ છે. એટલે સ્મિથ અહીંયા ઉત્પાદક અને અનુત્પાદક શ્રમનું ડિવિઝન કરી વર્ગીકરણ કરીને એવું કહેવા માંગે છે કે જેટલા અંશે દેશના લોકો આવા ભૌતિક વસ્તુના ઉત્પાદનમાં રોકાયેલા હોય, જેને એ ઉત્પાદક શ્રમ કહે છે, તો તેટલે અંશે રાષ્ટ્રોની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. અને જેટલે અંશે અનુત્પાદક શ્રમ કરનારની સંખ્યા દેશમાં ઓછી, એટલે અંશે દેશની સંપત્તિમાં વધારો થાય. જો કેટલું સરસ! તે વખતે કદાચ આપણે એમ કહીએ કે કદાચ તે વખતે સર્વિસ સેક્ટર બહુ પાપા પગલી કરતો હોય. આજે આપણને તદ્દન ખોટો લાગે સ્મિથ આપણને, પણ તે વખતે સાચો હતો. કારણ કે તે વખતે સેવા બહુ ઓછી હતી. બધા પોતપોતાનું કામ પોતાની જાતે જ કરતા હતા. આજે તો આપણે કપડાને અસ્ત્રી કરાવી હોય તો બી ધોબીને આપીએ, બરાબર? આપણે નાણાં પણ પૈસાને ઘરમાં નહીં રાખતા, આપણે એ પણ બેંકમાં મૂકી આવીએ. તો આજે સેવા જે છે તે ડગલે ને પગલે આપણે ઉપયોગ કરીએ છીએ. કે વાત કરવી છે તો ફોનથી વાત કરીએ છીએ, તે પણ સેવા છે. તો કદાચ તે વખતે આવા બધા આપણે એમ કહીએ કે સેવા ક્ષેત્ર બહુ પાપા પગલી કરતું, એટલે એડમ સ્મિથના તત્કાલીન સમયમાં સ્મિથ સાચા હતા. પણ અત્યારે આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રની સંપત્તિમાં જેટલો ભૌતિક વસ્તુનું ઉત્પાદનનો ફાળો છે એના જેટલો જ સેવા ક્ષેત્રનો પણ ફાળો છે. ઓકે, પણ તે વખતની વાત કરીએ આપણે સ્મિથની કે ભાઈ દેશમાં જે ઉત્પાદક શ્રમ છે એ ઉત્પાદક શ્રમનું પ્રમાણ જેટલું વધારે, એટલે કે ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન, એટલે અહીંયા તમે ઇનડાયરેક્ટલી જો તો આપણને વ્યાપારવાદી વિચારકોની છલક આવે છે અહીંયા કે ભાઈ જેટલું સ્મિથ ઇનડાયરેક્ટલી આપણને એવું કહેવા માંગે છે કે જેટલી વસ્તુનું ઉત્પાદન થાય દેશમાં એટલી એની નિકાસ કરી શકાય અને વિદેશોથી આપણે કહીએ કે કમાણી કરી શકાય.
ઓકે, તો અહીંયા આપણને થોડોક એના માનસપટ પર આ વિચારોની છાપ હોય એવું આપણે કહી શકીએ. ઓકે, બીજું એવું કહે છે સ્મિથ આપણને કે ભાઈ જો દેશમાં જો ઉત્પાદક શ્રમમાં જો વધારો કરવો હોય, એની માત્રામાં તીવ્રતામાં વધારો કરવો હોય તો એના માટે મૂડીની ખૂબ જરૂર પડે છે. કારણ કે એટલે પહેલા તો આપણે એમ કહીએ કે શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિથી દરેક કામ શ્રમિકો જાતે કરતા. પછી ધીરે ધીરે સ્મિથના વખતથી આપણે જોઈએ કે ધીરે ધીરે મશીનો આવ્યા માંડ્યા. મૂડીની એટલે મૂડી જેમ આવી ઉત્પાદનના ક્ષેત્રે, ઉત્પાદન પ્રક્રિયામાં, તેમ શ્રમનું ઉત્પાદન વધ્યું, શ્રમિકની ઉત્પાદકતા વધી. એટલે અહીંયા આપણને એવું કહે છે સ્મિથ કે જો દેશમાં ઉત્પાદક શ્રમની જો માત્રા વધારવી હોય તો મૂડી રોકાણ, મૂડીની આવશ્યકતા છે. અને સાથે સાથે સફળ શ્રમ કે ભાઈ અમુક પ્રમાણનો શ્રમ જે છે તે વધારે વધારે જો ઉત્પાદન આપી શકતો હોય તેને સફળ શ્રમિક કહેતા હતા. અને શ્રમની જે સફળતા છે તેની ઉત્પાદકતા, જેને આપણે કાર્યક્ષમતા કહીએ છીએ, એના ઉપર આધારિત છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમની ઉત્પાદકતા એ શ્રમ વિભાજન ઉપર આધાર રાખે છે. શ્રમની જે ઉત્પાદકતા છે, શ્રમની જે કાર્યક્ષમતા છે, તો કોના પર આધાર રાખે છે? તો કે ભાઈ મૂડી પર એ આધાર રાખે છે. સોરી, શ્રમની ઉત્પાદકતા છે તે શ્રમ વિભાજન પર આધાર રાખે. એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં સંપત્તિના વધારા માટે, વૃદ્ધિ માટે, સર્જન માટે શ્રમ ઉત્પાદનનું બહુ મહત્વનું સાધન છે. એવું તો આપણે એમ કહીએ કે એડમ સ્મિથ કહે છે. પણ એ જે શ્રમ છે એને જો સફળ બનાવવો હોય, એને જો કાર્યક્ષમ બનાવવો હોય, એને જો ઉત્પાદક બનાવવો હોય તો શ્રમ વિભાજન એટલું જ જરૂરી છે. એટલે આપણે એમ કહીએ કે શ્રમનું મહત્વ સમજાવ્યા પછી એડમ સ્મિથ શ્રમ વિભાજનના સિદ્ધાંતને વિકસાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે રાષ્ટ્રની સંપત્તિમાં વૃદ્ધિ માટે શ્રમની સાથે શ્રમનું વિભાજન, શ્રમની યોગ્ય વહેંચણી પણ એટલી જ જરૂરી છે. અને એ સમજાવવા માટે શ્રમ વિભાજન કેટલું મહત્વનું છે એ સમજાવવા માટે એડમ સ્મિથ ટાંકણી બનાવવાની જે પ્રક્રિયા છે, ટાંકણી એટલે આપણે જે પેપરમાં પીન નાખીએ છીએ તે, તો એ ટાંકણી બનાવવાની પ્રક્રિયાનું ઉદાહરણ આપે છે કે ભાઈ જો કોઈ એક જ માણસ જો ટાંકણી બનાવવાની પ્રક્રિયા પોતે જ જો બધી કરતો હોય તો એક દિવસ દરમિયાન જેટલી ટાંકણી હોય એ પોતે એકલો બનાવી શકે, એના કરતા ટાંકણી બનાવવાની જે અલગ અલગ પ્રક્રિયાઓ છે એને અલગ અલગ માણસોના શ્રમમાં વહેંચી નાખવામાં આવે તો ઘણી બધી ટાંકણીઓનું ઉત્પાદન શક્ય બને. અને ટાંકણી બનાવવાની જે વ્યક્તિગત જેટલા પણ તબક્કાઓ છે, દરેક પ્રક્રિયાઓ છે, એ માણસ દીઠ, શ્રમ દીઠ મર્યાદિત કરવા જોઈએ. તો બાળકો અહીંયાથી આપણે અટકીએ, પછી બપોર પછીનો પાછો પીરિયડ છે તો ભેગા થઈશું આપણે, કારણ કે તમારો મેડમનો પણ હશે ને પીરિયડ અત્યારે, હે ને? આપણે પછી બપોર પછી જોઈએ 2:15, કારણ કે તમારો પીરિયડ હશે ને હમણાં પાછો. તો અહીંયાથી બાળકો અટકીએ આપણે. હા સર. પછી 2:15 ભેગા થઈએ પાછા. હા સર. ઓકે સર. કે હું ઓકે, હા 2:15 મળીએ આપણે.